ગાઈઝ હેલો, કેમ છો બધા? તમે બધા મજામાં જ હશો. તો જો ગાઈઝ આજે ધર્મેશને નાઇટમાં જવાનું છે. તો કેટલા વાગી ગયા છે ગાઈઝ જોઈ શકો છો તમે, 5 વાગી ગયા છે. ધર્મેશને જાગવાનો સમય થઈ ગયો છે. ધર્મેશને હું જગાડીશ પણ ધર્મેશ જાગશે નહીં હો ગાઈઝ. જોજો ધર્મેશ ઉભા થાવ, 5 વાગી ગયા છે. જો ગાઈઝ ધર્મેશ જાગશે નહીં, આળા ખાઈ છે. જો એ પાછા સૂઈ ગયા ગાઈઝ. ધર્મેશ માટે મારે નાસ્તો બનાવવાનો છે, ધર્મેશને નાસ્તો લઈ જવાનો છે. તો મેં એને અત્યારે એના માટે જમવામાં મેં જે બપોરે જમતા નથી, સવારે આવીને જમે છે 9 વાગે, પછી જમતા નથી, સૂઈ જાય છે, પછી 5 વાગે જ ઉઠે છે. એના માટે મેં મસ્તના રોટલા મસાલાવાળા બનાવ્યા છે ગાઈઝ, જોઈ શકો છો તમે. તો એ રોટલા ખાય મસ્ત ચા ને રોટલો ખાઈને પછી એ નાઇટમાં જવાના છે. 6 વાગ્યાનો એનો ટાઈમ છે. 6 વાગે એ નાઇટમાં વયા જાય છે ગાઈઝ. અમારા વિડીયોમાં તો અમારા બીજા વ્લોગમાં તમે સપોર્ટ કરજો ગાઈઝ. જો ગાઈઝ ધર્મેશ જાગતા જ નથી. હું કેટલું જગાડવાની કોશિશ કરું છું ને તો પણ નથી જાગતા. મને એમ કહે છે કે તને તો એમ થતું હશે ને કે મને ત્યાં નીંદર નહીં આવતી હોય નાઇટમાં એમ, એટલે તી મને કેવી તું જગાડે છે ઘડીએ ને ઘડીએ એમ કહે છે મને. ના, ધર્મેશ જાગતા જ નથી. જો એને કેવી નીંદર આવે છે. જો આંખો બંધ છે, એનો સમય થઈ ગયો છે, 5 વાગી ગયા છે, જાગવાનો સમય છે. અને પછી જ્યારે 6 વાગશે ને એટલે એટલા ઉતાવળા થશે ને કે એની વાત પૂછવામાં. પછી કાંઈક ને કાંઈક વસ્તુ ભૂલી જશે, કાં હેન્ડસ્પ્રી ભૂલી જશે ને કાં રૂમાલ ભૂલી જશે ને બધું ભૂલી જશે. પછી એ એટલી ઉતાવળ કરશે. એ અત્યારે જો જાગવાનો એને જે એમ નથી કે મારે મોડું થઈ જશે એમ, જાગવાનો સેજે ધગસ જ નથી એને અત્યારે ઉઠવાની. એને એટલી નીંદર જ એટલી આવે છે જો કુંભકરણની.